એક સ્કૂલમાં ચેકિંગ આવ્યું તો જે સાહેબ હતા ને એક વિદ્યાર્થીને ઊભો કર્યો કે ભાઈ બોલ આપણા દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે? તો લોકો છગનભાઈ. તો સાહેબ કેટલા તારા પપ્પાનું નામ નથી પૂછતો, આપણા દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે? હમણાં તારે સ્કૂલમાં જ કાઢ નાખો, આટલું તને આવડતું નથી. છોકરો કે સાહેબ કાઢો તો અહીંયા જ્યારે હું અહીં ભણતો હોય તો મને કે માસ્તરે 10 રૂપિયા દઈને બેહાડ્યો અહીંયા. તો સાહેબે માસ્તરને પૂછ્યું કે તમે આવા ડમી વિદ્યાર્થી બેહાડો? તો કે જોવો કે મારા પાડોશી છે ને અહીંયા નોકરી કરે કે ક્યાંક બહાર જવાનું હતું ને એટલે એને મને 100 રૂપિયા આપ્યા ને કીધું કે આજે સાહેબ આવવાને ચેકિંગમાં એને તું સંભાળ લેજે. તમે કે પ્રિન્સિપલને મળો, મને કંઈ ખબર નથી. તો સાહેબ પ્રિન્સિપલ પાસે જાય કે આવા ધંધા કરો તમે, ડમી વિદ્યાર્થી, ડમી માસ્તર, કે આમ કંઈ સ્કૂલ હાલે કે? તો ઓલો કે પ્રિન્સિપલ જે હતા ને કે જો મારા ભાઈ છે ને એ અહીંના પ્રિન્સિપલ છે, એને ક્યાંક બહાર જવાનું હતું ને એટલે હું આવ્યો કે આલ્યો આ તમે સમજી લ્યો. તો જે ચેકિંગ કરવા સાહેબ આવ્યા હતા ને એને પણ કહેવાય કે ઊંડો શ્વાસ લીધો. એ કે બધાય બચી ગયા, બધાની નોકરી બચી ગઈ, કે મારા મામાજીને કે બીજે જવાનું હતું ને એની જગ્યાએ હું આવ્યો.